ચાલો હવે બધા અર્જુનસિંહને આરામ કરવા દો. મોટી બેન, તમે બધા જાઓ, હું અહીંયા બેસું છું એની સાથે. અર્જુન, હર્ષવર્ધનભાઈ પાછા આવી ગયા. શું છે કે ઘરમાં કોઈ પુરુષ નહોતું ને, એ પણ નથી, એ પણ બહાર ગયા છે. તમે આવી ગયા ને એટલે અમને સારું લાગ્યું. ભાઈ અર્જુન કેમ છે તને? બહુ વાગ્યું છે. આ બધું કેવી રીતે થયું? કોઈની સાથે ઝઘડો થયો હતો? અરે ના ભાઈ, આ તો અચાનક કોઈએ મારા પર પાછળથી હુમલો કર્યો અને આ તો ગોપીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું એટલે મને થોડો માર ઓછો પડ્યો. અને પછી એન્ટ્રી થઈ આપણા સુપર હીરો કેસર હર્ષવર્ધનસિંહની. પછી તો કોઈની હિંમત છે કે આપણા પર હાથ ઉપાડે? તમે બંને ઓકે છો ને? હા, અમને કંઈ નથી વાગ્યું, બસ ખોપીને હાથમાં થોડું વાગ્યું છે. પણ ભાઈ તું પાછો શું કામ આવ્યો? અર્જુન, મને ભાભીનો ફોન આવ્યો કે તને આઈસીયુમાં એડમિટ કર્યો છે એટલે. અરે હર્ષવર્ધનભાઈ, અમે જ્યારે કેસરને ફોન કર્યો ને ત્યારે નેટવર્કનો ઇશ્યુ હતો. અમને તો ફક્ત એટલું જ સંભળાયું કે અર્જુનભાઈ આઈસીયુમાં છે. તમારે અમને ફોન કરીને કહેવું જોઈએ ને કે અમારી સાંભળવામાં ભૂલ થઈ છે. ભાભી, જ્યારે ઘટના ઘટીને ત્યારે એટલા બધા કોલ્સ થયા હતા કે મારા ફોનની બેટરી જ ઉતરી ગઈ અને ફોન બંધ થઈ ગયો. એટલા માટે તમને કોલ બેક ના કરી શકી. સાંભળ્યું તમે બધાએ? આમાં અમારો શું વાંક છે? અમે કાંઈ ખોટું નથી કર્યું. હર્ષવર્ધનભાઈને જો મેસેજ ના આપત તો એમાં પણ અમારો જ વાંક નીકળત. કંઈ સારું કરીએ તો પણ પ્રોબ્લેમ અને કંઈ ખરાબ કરીએ તો પણ પ્રોબ્લેમ. હમણાં કોઈએ તમને કાંઈ કીધું? પણ ભાઈ તમારે અમારામાંથી કોઈને ફોન કરવો જોઈએ ને. અરે પણ અર્જુન તો આઈસીયુમાં છે એ ખબર સાંભળીને જ મને કંઈ સૂઝ્યું નહીં. મનમાં એ જ વિચાર ચાલતા હતા કે કેટલો વહેલો તને જોઉં, કેટલો વહેલો તને મળું. એટલે પણ ભાઈ જે થવાનું હતું ને થઈ ગયું. એટલે તમે સાચે અહીંયાથી પાછા જાઓ. અને મારા માટે તો અહીંયા બધા છે જ. ના હો, જવાની કોઈ જ જરૂર નથી. મેરનું કામ તો પછી પણ થઈ શકે છે. પણ બેબી માસી, મારા માટે એમનું કામ શું કામ અટકાવવાનું? તમે બધા છો જ ને અહીંયા. અર્જુનસિંહ, તમે જરા શાંતિ રાખો. બેબીએ કહ્યું એ બિલકુલ સાચું છે. આમે નહેરનું કામ તો અટકેલું જ છે. 2-4 દિવસ મોડું થશે, તેમાં ખાટું મોડું શું થઈ જવાનું હતું? હા બા, એકદમ બરાબર છે. અર્જુનસિંહ, તમે અત્યારે સરખું ચાલી પણ નથી શકતા. તમારી સાથે કોઈ પુરુષનું હોવું જરૂરી છે. કેસર વહુ તો ડ્યુટી પર જતા રહેશે અને આમનું તો ગમે ત્યારે બીપી વધી જાય છે. જુઓ ને, તમારું સાંભળીને એમનું બીપી હમણાં કેટલું વધી ગયું હતું. હર્ષવર્ધનસિંહ, હમણાં થોડા દિવસ પૂરતું અમદાવાદ જવાનું રહેવા દો. અને ખરું કહું હર્ષ, તું હોય છે તો એક આધાર હોય છે, એક ભરોસો હોય છે કે તું બધું જ સંભાળી લઈશ. એક મિનિટ. મારે જરાક અગત્યનું કામ છે, હું થોડી વારમાં આવું છું. હર્ષવર્ધન, અત્યારે શું તમારે અગત્યનું કામ છે?
તમારા ભાઈ અત્યારે ખાટલે પડ્યા છે અને તમે જવાની વાત કરો છો?